પરંતુ હજુ પણ તારીખ 10 થી 13 ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, સમિયારી પાટણના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, મહીસાગરના ભાગો, પંચમહાલના ભાગોમાં ઠંડીની શક્યતા છે. કોઈ ભાગમાં લઘુત્તમ ઉષ્ણતામાન 10-11 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. એટલે સવારના ભાગમાં હાડ કંપાવતી ઠંડી તારીખ 10 થી 13 આવવાની શક્યતા રહે છે. અને તારીખ 16 થી 18 લઘુત્તમ ઉષ્ણતામાન વધવાની શક્યતા રહે. કોઈ ભાગમાં લઘુત્તમ ઉષ્ણતામાન 17-18 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. જોકે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન થોડું ઘટી શકે અને જૂનાગઢના ભાગમાં પણ ઠંડી રહી શકે. કચ્છ ભાગમાં 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે. નવસારીના ભાગમાં પણ ઠંડક રહે છે, 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે. અને રાજકોટના ભાગમાં પણ ઠંડક રહેવાની શક્યતા રહે છે. કચ્છના ભાગમાં પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે છે. એટલે હમણાં તો ઠંડી રહેશે, પરંતુ તારીખ 16 થી 18 લઘુત્તમ તાપમાન વધી જશે. કોઈ ભાગમાં 17-18 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 18 થી 20 થઈ જવાની શક્યતા રહેશે. એટલે પુનઃ તારીખ 16 થી 18 જાણે ઠંડી ઓછી થઈ ગઈ હોય એવું જણાશે.